Standard 7 Science. Life history of a silk moth. Okay. The female silk moth lays egg from which hatch larvae, which are called a caterpillar or a silkworm. ઓકે, તો જે છે કે માદા રેશમનો જે કીડો છે એ ઈંડા આપે છે, બરાબર છે. હવે જેમાંથી જે ડીપ નીકળે છે એને આપણે નહીં કહેતા લાર્વા નીકળે છે, નાના નાના ડીપ નીકળે છે, એને શું કહેવામાં આવે છે? સિલ્ક વોર્મ કહેવામાં આવે છે, બરાબર છે. They grow in a size when the caterpillar is ready to enter the next stage of a life history called a pupa. ઓકે, પ્યુપા. ઓકે, તો શું કહે છે? કેટરપિલર જે છે રેશમનો કીડો જ્યારે વૃદ્ધિ પામે છે, બરાબર છે, હવે જીવનચક્રના બીજા અવસ્થામાં જાય છે, બીજા સ્ટેજમાં જાય છે, ત્યારે એની કોશિત અવસ્થા કહે છે, એને પ્યુપા કહેવામાં આવે છે, બરાબર છે. It first wave a net to the hole itself, then it swing its head from side to side and form a figure number 8. Okay, તો શું છે કે હવે શું કરે કે જ્યારે પ્યુપા થાય છે અને નેક્સ્ટ અવસ્થામાં ત્યારે શું કરે છે, પોતાની આસપાસ શું કરે છે, એ જાડું રચે છે, બરાબર છે. હવે શું કરે છે, એને પકડી રાખવામાં મદદરૂપ થાય છે, બરાબર છે. ત્યારબાદ શું કરે છે, પોતાનું માથું જે છે એને અંગ્રેજીમાં આપણે 8 પાડીએ છીએ ને એ રીતે એક સાઈડથી બીજી જગ્યાએ લઈ જાય છે, બરાબર છે. હવે કેટરપિલર શું હોય છે? During this movement, the head of the caterpillar scratch the fiber made of proteins. ઓકે, તો શું થાય છે કે એક આકારથી બીજા આકારમાં જાય છે, 8ના આકારમાં. ત્યારે શું થાય છે, એ કેટરપિલર છે આખા પ્રોટીનના બનેલા હોય છે એ આખા તાતણાનો સ્ત્રાવ કરે છે, બરાબર છે. હવે જો આ મેલ છે ને આ ફિમેલ છે, બરાબર છે. હવે શું કરે છે, આ એગ થાય છે. હવે એગ આ મલબેરીનું લેવું છે એટલે શું છે, સેતુરનું પાન છે, બરાબર છે. હવે એમાંથી આવો કેટરપિલર નીકળે છે. હવે આ કેટરપિલર શું કરે છે, એની આસપાસ છે એ શું કરે છે, જાડું બનાવે છે. શું બનાવે છે? જાડું. હવે જાડુની અંદર શું થાય છે, આ એનો વિકાસ થાય છે. આ વિકાસ થઈને બહાર નીકળે છે ત્યારે કેવું બને છે, આ મેલ અથવા ફિમેલ આવો રેશમનો કીડો નીકળે છે, બરાબર છે. પરંતુ આપણે કામ શાનું હોય છે, આ કેક્યુન જે છે, બરાબર છે, આ કોસેટો કહેવાય છે. હવે એની ઉપર જે પ્રોટીનના તાંતણા બનાવે છે ને, આ જે પ્રોટીનના જે તાંતણા છે એને આપણે રેશમ કહીએ છીએ, બરાબર છે. હવે જુઓ, which harden on a texture to the air and become the silk fiber. ઓકે, તો શું થાય છે કે જે હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બની જાય છે, બરાબર છે. હવે soon the caterpillar completely covered itself by a silk fiber and turned into a pupa. ઓકે, તો શું થાય છે કે જે કેટરપિલર જે છે સિલ્ક વોર્મ છે જે છે, હવે આ જે છે આવું હોય છે, બરાબર છે. હવે ઝડપથી એ તાંતણાનો સ્ત્રાવ કરે છે, પ્રોટીનના જે બનેલા હોય, હવે ઝડપથી સ્ત્રાવ કરીને પોતાની જાતને આ રીતે એને ઢાંકી દે છે, બરાબર છે. આ રીતે કોશેઠો બનાવી દે છે, આ રીતે ઢાંકી દે છે, બરાબર છે. હવે જુઓ, the silk fiber turn into pupa. This covering it's known as a cocoon. ઓકે, તો આ જે બને છે એને શું કહેવામાં આવે છે, જે કવર કરી બને એ કોશેટો કહેવામાં આવે છે, બરાબર છે. The further development of a pupa into moth continue inside the cocoon. Figure number 3.9. Silk fiber are used for weaving silk cloth. Can you imagine that the soft silk yarn is as strong as a comparable thread of a steel? ઓકે, તો શું કહે છે કે આની અંદર જે રહે છે, આ કીડો આની અંદર રહે છે, મોટો થાય અને આવું બની જાય છે, બરાબર છે. એનો મૂળ આકાર ધારણ કરી લે છે. પછી શું કરશે, આવું બની જાય, પછી ઈંડા મૂકશે અને પછી આ કેટરપિલર બનશે, પછી કકૂન બનશે, પછી એનો ગ્રોથ થશે, બરાબર છે. હવે શું થાય છે કે આનું જે પછીનો જે વિકાસ હોય છે એનો કોસેટોમાં જ થાય છે, આમાં જ આનો પછીનો વિકાસ થાય છે, બરાબર છે. હવે આ શું થઈ જાય છે, વિકાસ થઈને પતંગિયામાં રૂપાંતર પામે છે, બરાબર છે.
હવે તમે વિચાર કરી શકો છો કે જે રેશમનો તાર જે એનો ઉપયોગ બનાવવા માટે થાય છે તે રેશમનો નરમ તાંતળો સ્ટીલનો જે તાર હોય છે એના જેટલો મજબૂત હોય છે એમ. જે સ્ટીલનો આનો જે પાતળો તાર હોય છે એ સ્ટીલ જેટલો મજબૂત હોય છે. હવે જુઓ, અ સિલ્ક yarn is obtained from the cocoon of a silk moth. There is a variety of a silk moth which is look very different from one another, and silk yarn they yield different in a textures. ઓકે, તો શું છે કે આ જે રેશમનો કીડો જે છે એ કોસેટોમાંથી રેશમનો દોરો મેળવવામાં આવે છે. પછી રેશમના કીડા છે એ ઘણા પ્રકારના છે, એકબીજા કરતાં જુદા તરી આવે છે. હવે એમનામાંથી જે રેશમના તાર બનાવવામાં આવે છે ને એ કેટલા જુદા હોય છે. કેવી રીતે જુદા હોય છે? કોર્સ, સ્મૂથ, શાઇની, એટલે કેવા હોય છે? બરછટ હોય છે, પછી લીચ્છા હોય છે અને ચમકવાળા હોય છે. બરાબર છે. હવે જુઓ, થસ ટેઝર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક etc. are obtained from the cocoons spun by a different type of a moth. ઓકે, તો શું છે કે ટસર, પછી છે મુગા સિલ્ક છે, કોસા સિલ્ક છે. બરાબર છે. હવે આ શું છે? ડિફરન્ટ ટાઈપના જે રેશમના કીડોમાંથી મળતા રેશમ છે. હવે જે સૌથી ધ મોસ્ટ કોમન સિલ્ક મોથ ઇઝ અ મલબેરી સિલ્ક મોથ. એટલે સામાન્ય રીતે જે કીડો જોવા મળે છે એ મલબેરી રેશમનો કીડો છે. બરાબર છે. ધ સિલ્ક ફાઇબર ફ્રોમ ધ cocoon of this moth is soft, luster and elastic, can be dyed in beautiful colors. શું છે કે આ રીતે કીડામાંથી જે મળતું સિલ્ક જે છે એ સિલ્ક કેવું હોય છે? મુલાયમ હોય છે, ચમકદાર હોય છે, લચકદાર હોય છે અને એના જુદા જુદા રંગોમાં શું હોય છે? ઢાળી શકાય હોય છે. The sericulture or culture of silkworm is very old occupation in India. India produces plenty of silk on a commercial scale. ઓકે, તો શું છે કે રેશમના જે કીડા જે છે એને પાલવવાનું, ઉછેર કરવાનું, બરાબર છે, એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. બરાબર છે. એટલે ભારતમાં જે વેપારી છે ને ધોરણે સિલ્કનું બહુ જ મોટું ઉત્પાદન કરી શકાય છે. બરાબર છે. હવે સિલ્કના પ્રોડક્શન ઓફ સિલ્કની વાત કરે તો